કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર કરી પેનલ ટુ પેનલ મતદાન કરવાની અપીલ સ્થાનિક લોકોને પણ કરી। ભાજપની કામગીરીથી ખુશ હોવાથી પેનલ ટુ પેનલ મતદાન કરશે તેવું લોકોમાં વાતાવરણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારો આજે હોસ્પિટલ મધ્યે આજે નીકળ્યા છે। લોકોને ખૂબ અપેક્ષાઓ હોય છે અને આમ જોવા જઈએ તો ગયા 5 વર્ષની અંદર નગરપાલિકાએ કામ પણ ખૂબ કર્યું છે। જેવી રીતે આપણે ભુજના નાગરિકોને રોડ, રસ્તા, પાણી, ગટર એ બધી જરૂરિયાતો હોય તો આપણે આમ જોઈ રહ્યા છીએ કે રોડના કામ હમણાં ચાલી રહ્યા છે। દરેક 54 કિલોમીટરના રિંગ રોડના કામ હમણાં ભુજની અંદર થઈ રહ્યા છે। પાણી છેલ્લા 5 વર્ષની અંદર પાણીની અંદર નર્મદાનું પાણી રેગ્યુલર આવે છે અને બધા જ લોકોને મળ્યું છે। રસ્તાઓના, ગટરોના કામ ચાલુ છે, છતાંય ક્યાંક ક્યાંક ક્ષતિઓ છે। એ બધી અમે જ્યારે પ્રચારાર્થે નીકળતા હોઈએ ત્યારે બધા નાગરિકો અમને કહે છે અને ભવિષ્યની અંદર એ બધી જે ક્ષતિઓ છે એ પણ આજે પૂરી થઈ જશે। હમણાં આ નેક્સ્ટ 5 વર્ષમાં પૂરી થઈ જશે એવા પૂરેપૂરા પ્રયત્નો કરશું એવી એ લોકોને ખાતરી આપી છે। આજે ડૉક્ટર VH પટેલ જે સેવાભાવી તબીબ છે હોસ્પિટલ મધ્યે એમના આશીર્વાદ લઈ અને આજે ચૂંટણી પ્રચારાર્થે 4 વોર્ડ નંબર 10ના કાઉન્સિલો જેને ઇલેક્શનમાં લડ્યા છે એ બધા એમના આશીર્વાદ લઈને આજે પ્રચાર ચાલુ કર્યું છે। દરેકને શુભેચ્છા અને જાગૃત નાગરિકોને એક અપીલ કે આ ચૂંટણી એ એક પર્વ છે, લોકશાહીનું પર્વ છે। દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ। એટલે દરેક નાગરિકને હું વિનંતી કરું છું કે 26 તારીખે પોતાનું 5 મિનિટ સમય આપીને પણ એ મતદાન કરવું જોઈએ અને મતદાન કરવા માટે જાય એવી દરેકને નમ્ર અપીલ। અમને વોર્ડ નંબર 10માં ડોર ટુ ડોર જ્યારે પ્રચાર અમે શરૂ કર્યો છે ત્યારે દરેક લોકો પાસેથી અમને જન સમર્થન મળી રહ્યું છે અને અમને હજી સુધી એવી કોઈ મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો કારણ કે પૂર્વ કાઉન્સિલરોએ સારું એવું કામ કર્યું છે। બાકી તો જે પ્રાથમિક છે સફાઈનો મુદ્દો, કારણ કે આપણે સફાઈના મુદ્દા ઉપર જરાક ધ્યાન રાખીને એ કામ આપણને ત્વરિત કરવું પડશે। બાકી તો અહીંયા કોઈ જ મુદ્દા નથી અને જે પૂર્વ કાઉન્સિલરો હતા એમણે દરેક સોસાયટીઓની દરેક માંગો પૂરી કરેલ છે એટલે અમને ખાસ કોઈ અકળવો અનુભવ નથી થયો અને અહીંથી અમને ડોર ટુ ડોરમાં પણ અમને વડીલોના આશીર્વાદ અને યુવા સાથી મિત્રોના અમને સમર્થન મળી રહ્યા છે। બસ એમ જ કહે છે કે તમે જેમ પૂર્વ કાઉન્સિલરે અમારી સાથે જે લિંક રાખી હતી, જોડાઈને અમારી સાથે કામ કર્યું છે અમારા વિસ્તારોનું, એવી જ રીતે તમે પણ અમારી સાથે જોડાઈને રહેજો અને આવું સુંદર કાર્ય કરતા રહેજો। મારું નામ હરેશ અર્જુન ઠક્કર, જલારામ સોસાયટીમાં રહેવાસી છું। અમારા આગળ પણ ભાજપને જીતાડેલા 4માંથી 3ને જીતાડેલા હતા તો અધૂરા કામ થયા છે, પણ હવે એમ થાય છે કે પેનલ ટુ પેનલ જીતાડીએ તો પૂરેપૂરા કામ થાય। એટલે અમે ઈચ્છીએ છીએ કે ભાજપ વાળાને પણ અમે કહીએ છીએ, બધે આવ્યા હતા, આજે આવ્યા છે અમારા કને બધે અહીંયા બધું કરવા પ્રચાર કરવા માટે। કોંગ્રેસ વાળા પણ આવે છે પણ અમે કોંગ્રેસને અમે જાકારો આપીએ છીએ। કોંગ્રેસનો અમારા કને કાંઈ મતો છે નહીં, માટે અમે ભાજપને મત આપીએ છીએ। સારી રીતે કામ કરે અમારી એવી શુભેચ્છા છે એ લોકો માટે અને સારું કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ। હા, જય જિનેન્દ્ર। મારું નામ દિનેશભાઈ શાહ છે, હું વર્ધમાન નગરનો રહેવાસી છું। અમે જન્મથી જ ભાજપના પ્રેમી છીએ અને ભાજપને જ મત આપીએ છીએ હંમેશા। અને અત્યારે જે 4 ઉમેદવાર છે અમને એના ઉપર ખૂબ જ ભરોસો છે। અમારા સોસાયટીમાં કામ બહુ જ સારો કરે છે ભાજપવાળા અને હજુ પણ વધારે સારું કરશે એવી અમે એને અપેક્ષા રાખીએ છીએ અને ફરી પણ અમારો પણ સહયોગ રહેશે, સાથે અમે ભાજપને જ મત આપશું। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ ઉત્સાહભેર એ લોકો બધા અમને આપે છે, મત આપવા માટે અમને પ્રોમિસ કરે છે કે ના અમે તમને જ ભાજપને જ મત આપશું અને સારી રીતે અમને પ્રોત્સાહન મળે છે। હજી સુધી તો બહુ ખાસ નથી રજૂઆતો અને જે પણ કાંઈ હશે આગળ જતા તો એ અમે જરૂર એ લોકોની પૂરી કરશું। અમે તો ખાસ બધી એ લોકોની જે પણ કાંઈ પાણી છે, ગટર છે, કોઈ પણ રસ્તાની છે, કોઈ પણ પ્રોબ્લેમ હશે તો અમે એના માટે એને તત્પર તૈયાર જ છીએ અને સમસ્યાઓને પૂરી કરવા માટે। લોકોને એ જ અપીલ કરશું કે અમે ભાજપને
વોર્ડ નંબર 10ના ચારે ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપે અને જંગી બહુમતીમાં વોટ આપે. બસ.